યુટ્યુબના સોંગને રિંગટોનમાં કેવી રીતે કરવું? તો મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું આપણે યુટ્યુબના ગીતને રિંગટોનમાં સેટ કેવી રીતે કરવું. મિત્રો યુટ્યુબમાં તમે અલગ અલગ ગીત જોયા છે, અલગ અલગ રિંગટોન તમે જોઈએ છે. તમારે એને ડાઉનલોડ કરવી હોય અને એને તમારા રિંગટોનમાં સેટ કરવું હોય તો એ કેવી રીતે કરવાનું એના વિશે મિત્રો આજના વિડીયો અંદર જાણીશું. તો બસ આ વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો. નાનકડો વિડીયો છે, તો ચાલો ગાઈસ આ વિડીયોને શરૂ કરીએ. બટ શરૂ કરતા પહેલા એક નાનકડી રિક્વેસ્ટ છે મિત્રો, તમે આ નવી ચેનલ છે, નવી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલા ઘંટીના આઇકનને પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો. અને મિત્રો તમે તમારા ફેવરેટ સિંગરનું નામ કમેન્ટ કરો અને તમારે કયું સોંગ રિંગટોનમાં સેટ કરવું છે એ પણ કમેન્ટ કરો, જેથી આપને પણ ખબર પડે કે આપણા ગુજરાતના જેટલા પણ કલાકારો છે એમાંથી સૌથી વધારે ફેન ફોલોઈંગ કયા કલાકારની છે. તો સૌથી પહેલાં તો તમારો ફેવરેટ કલાકારનું નામ કમેન્ટ કરો. તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો મિત્રો આપણે યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરશો એટલે તમારી સામે કંઈક આ ઓપ્શન આવી જશે, બધા વિડીયો આવી જશે. તો તમારે જે વિડીયો ડિલીટ કરવો હોય, સોરી મિત્રો, જે વિડીયોને તમારે ડાઉનલોડ કરવો હોય, જે રિંગટોન ડાઉનલોડ કરવી હોય એ રિંગટોનને તમારે અહીંથી સર્ચ કરી લેવાનું છે. તો હું સર્ચ કરી લઉં છું કોઈ પણ રિંગટોન, દાખલા તરીકે હું સર્ચ કરી લઉં અહીંથી ગોપાલ ભરવાડ રિંગટોન્સ. તો આપણા ફેવરેટ સિંગર છે ગોપાલ ભરવાડ છે ભાઈ, તો એની રિંગટોન આપણે સર્ચ કરીએ ગોપાલ ભરવાડ રિંગટોન. તો આપણે સર્ચ કરીએ ગોપાલ ભરવાડ રિંગટોન. તો જોઈ શકો છો ગોપાલ ભરવાડના જેટલા પણ રિંગટોન છે બધા આવી જશે. અલગ અલગ મસ્ત મજાના ગીતના રિંગટોન આવી જશે. હવે આપણે કોઈ પણ દાખલા તરીકે રિંગટોનને ડાઉનલોડ કરવી છે, દાખલા તરીકે મારે આ ડાઉનલોડ કરવી છે, મારી આખે યુઝર બહુ ફેમસ ગીત છે ગોપાલ ભરવાડનું, તમે પણ સાંભળ્યું છે. તો આ ગીતને મારે ડાઉનલોડ કરવું છે તો શું કરવાનું મિત્રો, અહીંયા જોઈ શકો છો ડાઉનલોડનું કોઈ ઓપ્શન તો આપણે જોવા મળતું નથી. અહીંયા એક ડાઉનલોડ બટન છે, બટ એ તો આપણે ગેલેરીમાં સેવ નથી થતું, એ તો યુટ્યુબ એપ પૂરતી રહેશે. તો આને ડાઉનલોડ કેવી રીતે કરવું? તો મિત્રો એના માટે બસ આ વિડીયોને છે ને ઓપન કરી લેવાનું છે. ઓપન કરી એટલે આ ગીત પ્લે થઈ જશે. હવે મિત્રો અહીંયા જોઈ શકો છો ગીત પ્લે થઈ ચૂક્યું છે. હવે આને પોઝ કરી દઉં છું. પોઝ કરી એટલે આવી રીતે આવી જશે. હવે મિત્રો જોઈ શકો છો અહીંયા ઘણા બધા ઓપ્શન છે, અહીંયા ડાઉનલોડ ઓપ્શન છે, બટ એ કંઈ ઉપયોગ નથી કરવાનો, એ ઉપયોગ નથી આવતું. હવે શું કરવાનું મિત્રો, સૌથી પહેલાં તો અહીંયા તમને એક શેરનું બટન દેખાશે, એમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આ રીતે ઘણા બધા ઓપ્શન આવી જશે. જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, બ્લુટૂથ વગેરે ઘણા બધા ઓપ્શન આવી જશે. બટ તમારે આમાં ક્યાંય શેર કરવા નથી. તમારે શેર કરવામાં શું કરવાનું છે, અહીંયા બસ એક ઓપ્શન છે લિંક કોપી કરો, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે. તો આ જે વિડીયો છે એની લિંક કોપી થઈ જશે. હવે મિત્રો આને આપણે ડાઉનલોડ કરવો હોય તો એના માટે મિત્રો આપણે યુટ્યુબ એપ્લિકેશન બહાર નીકળી જવાનું છે. તમારે યુટ્યુબ એપ્લિકેશનને બહાર નીકળીએ તો યુટ્યુબ એપ્લિકેશનને બંધ કરી દેવાનું છે. બંધ કરી હવે મિત્રો આપણે ઓપન કરવાનું છે ગૂગલ એપ્લિકેશન. તમારા ફોનમાં એક ગૂગલ નામની એપ્લિકેશન હશે, તમારે એને ઓપન કરી લેવાનું છે. ઓપન કરશો એટલે સર્ચનું બટન દેખાશે, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે. હવે અહીંયા તમારે લિંક પેસ્ટ નથી કરવાની. હવે અહીંયા સર્ચ કરવાનું છે YOUT સોરી મિત્રો પૂરું સર્ચ કરવાનું છે YOT.com youtube.com એવું સર્ચ કરશો ને મિત્રો એટલે તમારી સામે કંઈક આ રીતની વેબસાઇટ ઓપન થઈ જશે. તમારી સામે આ વેબસાઇટ ઓપન થઈ જશે મિત્રો. આની મદદથી તમે ડાઉનલોડ કરી શકો છો. હવે અહીંયા તમારે એક સર્ચનું બટન દેખાશે, અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમે જે લિંક કોપી કરી અહીં પેસ્ટ કરવાનું છે. તો પેસ્ટ કરવા માટે અહીંયા જે સર્ચનું બટન છે એ ઉપર ક્લિક કરી રાખવાનું છે. થોડી વાર ક્લિક કરી રાખશો એટલે અહીં પેસ્ટનું બટન દેખાશે, એમાં ક્લિક કરી દેવાનું છે. તો ક્લિક કરશો એટલે લિંક ઓટોમેટિક પેસ્ટ થઈ જશે. હવે ઓટોમેટિક છે આવી જશે. હવે મિત્રો જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન આવી જાય છે. તમારે અહીંયાથી જેટલો પાર્ટ ડાઉનલોડ કરવો હોય એટલો પાર્ટ અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. તો મેં સિલેક્ટ કરી લીધો છે, તો આપણે અહીંયા ક્લિક કરી તેને હવે શું કરવાનું, અહીંયા એક ઓપ્શન જોવા મળશે ફોર્મેટ શિફ્ટ ટુ MP3, જોઈ શકો છો, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે. એમાં ક્લિક કરશો એટલે 1 થી 2 સેકન્ડ રાહ જોવાની છે. થોડી વાર રાહ જોશો એટલે આ જે સોંગ છે એ ઓટોમેટિક રીતે ડાઉનલોડ થઈ જશે, ડાયરેક્ટ તમારા ફોનમાં સેવ થઈ જશે. જોઈ શકો છો તો સોંગ છે ડાઉનલોડ થઈ ચૂક્યું છે. હવે આને ઓપન કરી એટલે જોઈ શકો છો આ MP3 ફોર્મેટમાં સોંગ છે અને આપણે રિંગટોનમાં સેટ કરી શકીએ છીએ. જોઈ શકો છો. તો ગાઈસ આવી રીતે તમે પણ કોઈ પણ સોંગ ડાઉનલોડ કરી શકો છો, કોઈ પણ વિડીયોમાંથી પણ પાર્ટ કટ કરી શકો છો. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.